નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર તાલુકાના ગોટીબ ગામે ગાંધીનગરથી પધારેલ સીઆરપીએફના અધિકારી તથા તેમની ટીમ સાથે ગોટીબ ગામે વરસિંગભાઈ તાવિયાડનો હાર્દિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોટીબ ગામે રહેતા વરસિંગભાઈ હીરાભાઈ તાવિયાડના પુત્ર શ્રી 1987મી સાલમાં સીઆરપીએફમાં પોસ્ટિંગ તથા તેઓ મિઝોરમ રાજ્યના ત્રિપુરા ગામ ખાતે ફરજ પર હતા, જેમાં તે દરમિયાન અચાનક દુશ્મનો દ્વારા હુમલો થતાં આ ત્રિપુરા ગામમાં ભારત દેશના બોમ્બ બ્લાસ્ટમાં 17 જેટલા ભારત દેશના જવાનો ઘટના સ્થળે શહીદ થઈ ગયેલ હતા, જેમાં આ બોમ્બ બ્લાસ્ટમાં એક જવાન ગુજરાત રાજ્ય મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોટીબ ગામે રહેતા વરસિંગભાઈ તાવિયાડ પોતાની ફરજ દરમિયાન તેઓ પણ દેશ માટે શહીદ થઈ ગયેલ હતા, જેમાં આ કાર્યક્રમમાં તેના ભાગરૂપે આજ રોજ 8 મે 2024ના રોજ ગાંધીનગરથી સીઆરપીએફના અધિકારી તથા તેમની સાથે તેમના જવાનો મોટી સંખ્યામાં સંતરામપુરના ગોટીબ ગ્રામ પંચાયત પાસે આ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં તમામે શહીદ થયેલ જવાનને સલામી આપી ફૂલહારથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી। તેમજ આ કાર્યક્રમમાં ગાંધીનગરથી સીઆરપીએફના ઇન્સ્પેક્ટર શ્રી લાલચંદ્ર જયસ્વાલજી, સહાયક ગિરીશ કુમારજી, હવાલદાર અમીરભાઈજી, સિપાહી અશ્વિની નંદલાલજી તેમજ તેમની સાથે તેમની ટીમ, જવાનો અને ગામના સરપંચ શ્રી સોનુભાઈ તાવિયાડ, માજી સરપંચ શ્રી નારણભાઈ રાવળભાઈ તથા ગોટીબ ગામ પંચાયત સભ્યોશ્રી અને ગામના ગ્રામજનો તથા શહીદ થયેલ જવાનના પરિવારજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને